અમદાવાદ શહેરમાં ચંડોળા બાદ વધુ એક મેગા ડિમોલેશન મહાનગરપાલિકાને પોલીસ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદ શહેરના ઈસનપુર જે વિસ્તાર છે તેનું જે લેક આવ્યું છે, લેકની આસપાસ રહેલા 900થી વધુ પણ જે મકાનો હતા તેમાં કોમર્શિયલી, ધાર્મિક અને સાથે જ રહેણાંક મકાનો, તેના ઉપર આજે દાદાનું બુલડોઝર ફરી વળી રહ્યું છે। કારણ કે જે લેક છે તે લેકની આસપાસ જે ઇનલીગલી બાંધકામો થયા હતા, ગેરકાયદેસર બાંધકામો થયા, એ પણ પાકા બાંધકામો થયા, તેના ઉપર આજે આ બુલડોઝર છે તે ફરી રહ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાના 7 ઝોનના એસ્ટેટ વિભાગની ટીમોને અહીં ખડે પગે રાખી દેવામાં આવી છે। ઝોન વાઇઝ આ લેક છે તેની આસપાસ જે ડિમોલેશનની કામગીરી મહાનગરપાલિકા હાથ ધરી રહી છે, તો સાથે જ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને જ આ પોલીસનો પણ મોટો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે। 500થી વધુ જે પોલીસ છે તે હાલ અહીં મૂકવામાં આવી છે। તો સાથે જ કહી શકાય કે ફાયર વિભાગની ટીમ, હેલ્થની ટીમો પણ મૂકી દેવામાં આવી છે અને મહાનગરપાલિકા વહેલી સવારથી જ આ મેગા ડિમોલેશન આજે હાથ ધરી રહ્યું છે। જે આખું લેક આવેલો, લેકની આસપાસ ઇનલીગલી આ તમામ જે બાંધકામો થયા હતા તેને લઈને હાઈકોર્ટે પણ ટકોર કરી હતી કે જે પણ આ લેક એટલે વોટર બોડી આવે છે, વોટર બોડીની આસપાસ જે પણ બાંધકામો થયા હોય એ બાંધકામોને જમીનદોસ્ત કરી દેવા જોઈએ, કારણ કે તે જે કહી શકાય કે ગેરકાયદેસર છે, ઇનલીગલી છે, તેને લઈને જ મહાનગરપાલિકા વહેલી સવારથી જ આ કામગીરી હાથ ધરી છે। કારણ કે આની પહેલાં પણ મહાનગરપાલિકા દ્વારા ચંડોળા તળાવ ખાતે એક મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું। તેની અંદર 5000થી પણ વધુ કાચા પાકા મકાનો છે તે જમીનદોસ્ત કરાયા હતા। ત્યારબાદ એક મોટું મેગા ડિમોલેશન મહાનગરપાલિકા જે કહી શકાય કે તે કરી રહ્યું છે તે જે છે એ ઈસનપુર લેક ખાતે, અને આપ દર્શકોમાં જોઈ શકો છો કે જે આખું આ લેક છે, હું આપણે જે લેક બતાવી રહ્યો છું, લેકની આસપાસ આ તમામ બાંધકામો થયા હતા અને લેક ક્યાંક જ્યાં પાણી આવ્યું ત્યાં પણ બાંધકામો કરી દેવામાં આવ્યા હતા, ત્યાં પણ ક્યાંક કહી શકાય કે તેના ઉપર 1 માળ 2 માળ પણ બનાવી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ મહાનગરપાલિકાએ અનેક નોટિસો પણ બજાવી હતી। નોટિસ બાદ તમામ લોકોને સમજાવવાનો પ્રયાસ પણ કરાયો હતો, પોલીસે પણ તમામ લોકોને સમજાવ્યા હતા અને કહેવાય રહ્યું છે કે વૈકલ્પિક વ્યવસ્થા પણ મહાનગરપાલિકા અહીં આ તમામ લોકોને આપવાની છે। તો સાથે જ કહી શકાય કે આ મેગા ડિમોલેશન મહાનગરપાલિકા હાથ ધરી રહ્યું છે। દાદાનું બુલડોઝર ફરી વખત અમદાવાદ શહેરના જે ઇનલીગલી બાંધકામો થયા છે, ગેરકાયદેસર બાંધકામો છે, તેના ઉપર આજે ફરી વળ્યું છે। ચંડોળા તળાવ બાદ સૌથી મોટું ડિમોલેશન મહાનગરપાલિકાએ હાથ ધર્યું છે। ઈસનપુર તળાવ પાસે આવેલા 900થી પણ વધુ જે મકાનો છે જે ઇનલીગલી રહી રહ્યા હતા તેઓ ઉપર આજે દાદાનું બુલડોઝર છે તે ફરી રહ્યું છે। આ સૌથી મોટી ફોર્સ મહાનગરપાલિકાએ લગાડી છે। તો સાથે જ અમદાવાદ શહેરના તમામ ઝોનમાંથી આવતા એસ્ટેટ વિભાગના અધિકારીઓ, ફાયર વિભાગ, ટોરેન્ટો પાવર અને સાથે જ એમ્બ્યુલન્સ સાથે આખી મોટી કામગીરી હાથ ધરાઈ રહી છે અને પોલીસનો પણ મોટો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। ખાસ કરીને જોઈ શકો છો કે જે હાઈકોર્ટે પણ ટકોર કરી હતી કે જે વોટર બોડી આવેલી છે, વોટર બોડીની આસપાસ કોઈ પણ બાંધકામ હોય તે ઇનલીગલી ગણવામાં આવશે, તેને લઈને જ મહાનગરપાલિકાનું આ બુલડોઝર છે આજે અહીં ફરી રહ્યું છે। કારણ કે આની પહેલાં પણ ચંડોળા ખાતે એક મેગા ડિમોલેશન હાથ ધરાયું, તેમાં 4000થી પણ વધુ જે આવાસો છે, તે નાના મકાનો છે, ઝૂંપડાઓ છે, એ તોડવામાં આવ્યા, પરંતુ આજે ઈસનપુર ખાતે આપ જોઈ શકો છો કે ઈસનપુર જે વિસ્તાર છે, ઈસનપુર જે લેક કહેવામાં આવે છે, લેકની આસપાસ રહેલા તમામ જે ઇનલીગલી બાંધકામો હતા, એ કાચાથી માંડીને પાકા બાંધકામો છે, તેના ઉપર દાદાનું બુલડોઝર આજે ફરી રહ્યું છે, દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે। કારણ કે મહાનગરપાલિકા ક્લીન સ્વીપ કરવા માંગી રહી છે। તમામ જે ઇનલીગલી બાંધકામો છે તેના ઉપર બુલડોઝર છે તે મહાનગરપાલિકા હાલ અહીં ફેરવી રહ્યું છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ છે તે વહેલી સવારથી જ આ કામગીરી છે તે હાલ અહીં હાથ ધરી રહી છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે પોલીસના બંદોબસ્ત સાથે આ કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસનું પણ એક મોટું સર્ચ ઓપરેશન પહેલાંથી જ કરી દેવામાં આવ્યું હતું, પહેલાંથી નોટિસ પણ આપી દેવામાં આવી હતી અને સાથે જ વૈકલ્પિક પણ તમામ લોકોને મકાન આપવાની પણ મહાનગરપાલિકાએ ખાતરી આપી છે, પરંતુ જે ઇનલીગલી બાંધકામો હતા તેના ઉપર મોટી કાર્યવાહી મહાનગરપાલિકાએ હાથ ધરી છે અને આ ડિમોલેશન જે કહી શકાય કે દરેક અલગ અલગ જે વિસ્તારો તેમાંથી આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। મહાનગરપાલિકા અને અમદાવાદ પોલીસનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાઈ રહ્યું છે અને જે ઈસનપુર લેક કહેવામાં આવે છે તેની આસપાસ 900થી પણ વધુ જે મકાનો હતા તેની અંદર કાચા અને પાકા તમામ મકાનો હતા, તેની ઉપર હાલ મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી રહ્યું છે, દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ આ સૌથી મોટું ડિમોલેશન મહાનગરપાલિકા હાથ ધરી રહી છે અને વહેલી સવારથી જ તમામ તૈયારીઓ સાથે પહોંચે તો હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીએ, કેમેરામેન કે દ્રશ્યો બતાવે, જોઈ શકાય છે કે હિટાચી મશીન, જેસીબી મશીનો સાથે આ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। મહત્વપૂર્ણ એ છે કે ડિમોલેશનના પગલે
આખો જે વિસ્તાર છે તેને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે અને સાથે જ નગરપાલિકાના એસ્ટેટ વિભાગના સાથે 7 ઝોનની અલગ અલગ જે ટીમો છે ટીમોને અહીં બોલાવી લેવામાં આવી છે અને તમામને અલગ અલગ ઝોન વાઇઝ કામગીરી સોંપવામાં આવી છે, કારણ કે જે આખું લેક છે આ લેકની આસપાસ તમામ જે બાંધકામો થયા હતા ગેરકાયદેસર તેના ઉપર હાલ દાદાલનું આ બુલડોઝર ફરી રહ્યું છે. જોઈ શકો છો કે તમામ જે અનેક પાકા મકાનો હતા કે કાચા મકાનો હતા એ તમામ ઉપર હાલ બુલડોઝર ફરી રહ્યું છે. અને જોઈ શકાય દ્રશ્યોની અંદર કે જે વોટર બોડી એટલે જે લેક છે લેકની ઉપર પણ અનેક ગેરકાયદેસર બાંધકામો થયા હતા, તેને લઈને જ નગરપાલિકાએ કામગીરી હાથ ધરી છે. ચંડોળા તળાવ બાદ ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ટકોર કરી હતી તમામ મહાનગરપાલિકાઓને કે જે વોટર બોડી જે હોય છે, જે સરકારી લેક આવેલા છે, સરકારી જ્યાં પાણીનું વહન થતું હોય છે ત્યાં કોઈપણ પ્રકારનું બાંધકામ ન થવું જોઈએ. તે અંતર્ગત જ મહાનગરપાલિકાએ આજે આ મેગા ડિમોલેશન હાથ ધર્યું છે અને આ મેગા ડિમોલેશનની અંદર અમદાવાદ શહેર જે પોલીસ છે તેના 500થી વધુ જવાનો અહીં તૈનાત કરવામાં આવ્યા છે. ડીસીપીથી લઈને તમામ પોલીસનો મોટો સ્ટાફ મૂકી દેવાયો છે. ડ્રોન દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે અને સતત છેલ્લા 1 સપ્તાહથી તમામ લોકોને સમજાવવામાં આવી રહ્યા હતા કે આપના જે મકાનો છે, આપના જે આપ રહી રહ્યા છો તે ઇનલીગલી છે, આપને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવશે. તેના કારણે જ તમામ લોકોએ શાંતિપૂર્ણ માહોલની અંદર આ તમામ મકાનો છે તે ખાલી કરી દીધા હતા. ત્યારબાદ જ નગરપાલિકા દ્વારા આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આના અગાઉ પણ અનેક વખત નગરપાલિકાએ નોટિસો પણ બજવી હતી, પરંતુ પોલીસ બંદોબસ્ત ન મળતા આ કામગીરી હાથ ધરાઈ ન હતી. પરંતુ આ વખતે પોલીસ બંદોબસ્ત મળ્યો, તેના કારણે વહેલી સવારથી જ કહી શકાય કે નગરપાલિકાના તમામ ઝોનમાંથી આવેલા એસ્ટેટ અધિકારીઓ, એ જ ઉપરાંત એ કહી શકાય કે જીસીબી, હિટાચી મશીનો, એ તમામને અહીં તમામ મશીનરી જે કહી શકાય તેને જોતરી દેવામાં આવી છે અને તમામ જે ગેરકાયદેસર બાંધકામો હતા વોટર બોડી ઉપર એને જમીનદોસ્ત કરવાની કામગીરી નગરપાલિકાએ હાથ ધરી છે. મહત્વપૂર્ણ એ પણ છે કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસ બંદોબસ્ત પણ હતો, ફાયર વિભાગની ટીમ પણ હતી, ટોરન્ટો પાવરને પણ પેલી ટીમ પહોંચી ગઈ હતી. આજરોજ ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ઈસનપુર લેક છે એના આસપાસ જે ગેરકાયદેસર બાંધકામો થયા હતા એને હટાવવા માટે એએમસી દ્વારા જે કામગીરી ચાલુ છે અને લો એન્ડ ઓર્ડર માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત આપવામાં આવ્યો છે. આ બંદોબસ્તમાં એક ડીસીપી, એક એસીપી ઉપરાંત 12 પીઆઈ અને 33 પીએસઆઈ અને લગભગ 500 પોલીસ જવાનો છે. સાથે મહિલા પોલીસ પણ છે. બંદોબસ્તમાં અમે ફિક્સ પોઈન્ટ, પેટ્રોલિંગ પોઈન્ટ રાખ્યા છે. આ ઉપરાંત ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે, જેથી એરિયલ વ્યૂથી અમને ખ્યાલ આવે કે લો એન્ડ ઓર્ડર પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ ઇસ્યુ છે કે નહીં. આ અમારી બંદોબસ્તની કામગીરી ઉપરાંત અમે સ્થાનિક લોકોના સંકલનમાં પણ છીએ અને છેલ્લા 1 વીકથી અમે એ લોકો સાથે વાતચીત કરી રહ્યા છીએ, એ લોકોને સમજાવી રહ્યા છીએ અને એએમસી દ્વારા પણ એમને કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લોકોને સમજાવવામાં આવે છે કે એ લોકોએ જે ગેરકાયદેસર ત્યારે બાંધકામ કર્યું છે ત્યાંથી તેઓ જવું પડશે, આ રીતની વાતચીત કરી છે. મોટાભાગના લોકો મકાનો ખાલી કરીને જતા રહ્યા છે, એટલે ખૂબ જ સારી રીતના શાંતિપૂર્ણ માહોલમાં બંદોબસ્ત અત્યારે ચાલુ છે. ડિમોલિશનની કામગીરી પણ સારી રીતના થઈ રહી છે. અલગ અલગ ફેઝમાં અને અલગ અલગ વિસ્તારમાં એકસાથે ડિમોલિશનની કામગીરી ચાલુ છે. સર, કોઈ વિરોધ કે જોવા મળ્યો હતો કે શાંતિપૂર્ણ બધા માહોલમાં લોકો પોતાના ઘર ખાલી કરીને જઈ રહ્યા છે? ના, પોલીસ છેલ્લા 1 વીકથી આ લોકોના સાથે સંકલનમાં છે, એ લોકોને સતત સમજાવી રહ્યા છે, એટલે વિરોધ જેવી કોઈ બાબત નથી. શરૂઆતમાં એ લોકોના જે 2-4 પ્રશ્નો હતા એને પણ અમે સોલ્વ કરવામાં મદદ કરી છે. એએમસી દ્વારા જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એથી હાલ કોઈ વિરોધ જેવું નથી અને શાંતિપૂર્ણ માહોલમાં બંદોબસ્ત ચાલુ છે. ટીમની વાત કરું તો આખા તળાવને અમે 4 ભાગમાં વિભાજિત કર્યું છે. આ 4 ભાગમાં 4 ઝોનની અલગ અલગ ટીમો છે, જેમાં દક્ષિણ ઝોન છે, જે ઝોનની કામગીરી છે એટલે દક્ષિણ ઝોન છે. આ ઉપરાંત પશ્ચિમ ઝોન છે, પૂર્વ ઝોન છે અને દક્ષિણ પશ્ચિમ ઝોન, એમ કુલ 4 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ જે છે એ અહીંયા છે. આ કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકલી નથી કરતી, પણ સાથે સાથે પોલીસનો અમને પૂરતો સહયોગ મળેલો છે. અગાઉ અમે 20 તારીખે આયોજન કરેલું હતું, પરંતુ લોકોની એવી માગણી હતી કે અમે લોકો સ્વેચ્છાએ ખાલી કરી દેશું, અમને 4 દિવસનો વધારાનો સમય આપો. તો લોકોની માગણીને ધ્યાનમાં રાખી અમે અમારું 20મી તારીખનું જે ડિમોલિશનનું હતું એ અમે સ્થગિત રાખ્યું હતું અને આજે અમે પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે અમે આ ડિમોલિશનનું કામગીરી શરૂ કરી છે. આ ડિમોલિશનમાં 8 જેટલા જેસીબી છે, 8 જેટલા હિટાચી છે, લગભગ 550 જેટલા પોલીસ ડિપાર્ટમેન્ટના છે અને એની સામે એટલી જ અમારી ટીમ છે. અમારી ટીમમાં જો વાત કરું તો એસ્ટેટ ડિપાર્ટમેન્ટ છે, એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ છે,
મેડિકલની ટીમ છે, ફાયરની ટીમ પણ છે, યુસીડીની ટીમ છે. એમ દરેક લોકો એક આખું એક સંયુક્ત રીતે કામ અમે લોકો કરીએ છીએ. સર, હાઈકોર્ટના આદેશ બાદ આ કામગીરી થઈ રહી છે અને આ લોકોનું કોઈ વૈકલ્પિક વ્યવસ્થાની વાત છે કે કોઈ એને લઈને કોઈ નીતિ કે કોઈ બનાવવામાં આવી છે? જો હું તમને એક જાણ કરું, 10 જેટલા મકાનમાં રહેતા રહીશો હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટે એમનો કેસ રદ કરી દીધો, કેમ કે એક વસ્તુ સ્પષ્ટ છે કે વોટર બોડીની અંદર કોઈ પણ ગેરકાયદેસર મકાન ચલાવી લેવાય નહીં. પણ હાઈકોર્ટે એવું કીધું હતું કે આ જે 10 જણા છે એમને થોડોક સમય આપો ખાલી કરવા માટેનો. તો અમે એમનું ધ્યાન રાખશું. અમે 10 દિવસનો એમને જે સમય આપેલો છે હાઈકોર્ટે, તો હાઈકોર્ટના ચુકાદાને પૂરતું માન આપશું, સન્માન કરશું.